છે? બાપુ મને તમાશો માર્યો હતો. હવે જોઈ લે. જેને પણ તારી હાલત કરી હશે એને હું જીવતો નહીં છોડું. સુનંદા, સુનંદા. હા ભાઈ, શું થયું? શું થયું? બોલ બેટા. બાપુજી, એમને શું થયું? બોલ બેટા, કોણે માર્યો તને? પિતાજી, મને કશું જ યાદ નથી. મને માથામાં કોઈ જોરથી ફટકો માર્યો અને બધું ગોળ ગોળ ફરવા માંડ્યું. પિતાજી, મને માથામાં સખત દુખાવો થાય છે. ચિંતા ન કર બેટા, ડોક્ટર આવતા જશે. ડોક્ટર? મોહન, હું તારા ભાનમાં આવવાની જ રાહ જોતો હતો. હવે તારી ખેર નથી. હે મોહન, આજ સુધી હું તારાથી હાથ આવ્યો છું, પણ હવે જીત મારી થવાની છે. અરે જો બિમલા, જો મારી સામે ગુસ્સો કરે છે. હે મોહન, તને અહીંયા 2 ટંકનું ખાવાનું તો મળશે, પણ અહીંથી બહાર નીકળવાનું નહીં મળે. હું તને મારીશ નહીં, જીવતો રહેવા દઈશ, જીવતો. પણ હા, થોડાક સમય તને મેથી પાક જરૂર મળતો રહેશે. અને હા, અહીંયા મારા માણસો સળવે સલાક પહેરો ભરતા હશે. અહીંયાથી ભાગવાનો પ્રયત્ન કરે છે તો હું તને નહીં બચાવી શકું, સમજો? બોલો ને, કેમ બોલતા નથી? અરે પણ હું શું બોલું? કામ પર જવાના પહેલા દાડે તમારી આ હાલત થઈ. બોલો ને. મારી ગોપી દીકરી આવી છે ને. અરે જુઓ બધા, જમાઈને દીકરી આયા છે. અરે બેટા, મજામાં તો છો ને? ખૂબ સુખી છું. ગોપી બેટા, ખરાબ situaથી જતી રહે, નારાજ થઈ ગઈ, નહીં તો તારો બાપ છે ને તને ખરાબ કુવામાં ધકેલી જાય. તું મૂગો રહે ને. ગોપી બેટા, તારી માં બહુ બીમાર છે ને તને બહુ યાદ કરે છે. જા બેટા, તને યાદ કરે છે. અરે કહું છું જમાઈરાજ, તમે તો કઈ બહુ દુબળા પડી ગયા ને. કઈ દુબળો? હા, ગોપી આજકાલ મને પેટ ભરીને ખવડાવે છે ને એટલે દુબળો થઈ ગયો છે. તમે શું પૈસા? કેટલાય દડાથી હું તને મળવાનું વિચારતી હતી, પણ મારા બાપના લીધે મારા પગ નહોતા ઉપડતા. તારો બાપ તો દારૂડિયો થઈ ગયો છે. ક્યાં ભટક્યા કરે છે એની કાંઈ ખબર નથી. કેટલી વખત આવે છે, કેટલી વખત મને મારઝૂડ કરીને ચાલે જાય છે. માં, તો રામજી કાકા પણ એકલા પડી ગયા હશે નહીં? રાધાના લગ્ન પછી આ ગામમાં આયા જ નથી. રામજી કાકા ગામ છોડીને જતા રહ્યા? પણ કેમ? મોલ્લાવાળાઓને લગ્નમાં નહોતા બોલાવ્યા એથી મોલ્લાવાળાઓ પણ એમનાથી નારાજ હતા. બિચારા શરમના મારે અહીંયા આયા જ નહીં. માં, રાધાને આ વાતની ખબર છે? ખબર નથી દીકરા. લગ્ન પછી રાધા અહીં નથી આવી. રાધા પણ નથી આવી? તમે ભાગ્યા પછી ખૂબ જ ગંભીર રહો છો. શું વાત છે? અરે જરા હસો તો ખરા. મને હસતા નથી આવડતું, હસાવતા આવડે છે. હા તો હસાડો ને, મને ખૂબ જ ગમે છે.
તમે મને હસાડો ત્યારે ખરા. લાગી શરત? હા લાગી. અરે મને તો ભલભલાને હસાવતા આવડે છે. અરે એ તો મારી કલા છે. હા તો બતાડો ને તમારી કલા. બતાવું? ચલો ત્યારે. અરે હસતા હસતા શેના વિચારમાં પડી ગયા? તમે પહેલા આવું કોઈ દી નહોતા કરતા. શું થયું? માથામાં સખત દુખાવો ઉપડ્યો છે. હવે મારે નથી હસવું. તમને કોઈ દુઃખ થાય એ હું કઈ નહીં કરું. રાધા રાધા હું નીચે જાઉં છું. અલ્યા મોહન તું આગળની જા હું જોયા કરે છે. તું તો એવી રીતે જોવે જાણે મને ઓળખતો જ ન હોય. તમે કોણ? હું તારો ભાઈબંધ, તારો બાળપણનો ગોટિયો. અરે છોડીને શહેરમાં નોકરી કરવા ગયો તો ઈ. શેની નોકરી કરવા ગયા હતા ભાઈ? ભાઈ અલ્યા ભાઈબંધ કે ભાઈબંધ, મને ભાઈબંધ. તારો જીગરી દોસ્ત શું બાળપણનો. અને આને ન ઓળખી? ગોપી, રાધાની બેનપણી જે મને ભગાડી ગઈ હતી. અરે હારા તે રાધા હારે વાસ્તે ગાસ્તે લગ્ન કર્યા કા? હે? મને ખબર છે તું મારી હારે નાટક કરે છે. હા નાટક તો કરું છું. હે? પણ તમને ક્યાંથી ખબર? લે એ તમે બંને ભાઈબંધ માથાકૂટ કરો, હું તો જાઉં છું રાધાને મળવા. હા રાધા તમારી બેનપણી હોય તો મળી લો. હોય એટલે છે જ. એ ફોઈબા, આ મોહનિયાને સમજાવી દેજો. ના ના ક્યાંનો મારી યાર આમ તું નાટક કર્યા કરે છે. એક ઉપાડીને દઈ દે ને હમણાં. ના, એ નાટક નથી કરતો. એ તમને ઓળખશે જ નહીં. તો વાત કરો ફોઈબા. હા, થોડા વખત પહેલા એને ગુંડાઓ પાડી ગયા હતા અને એટલો તો માર માર્યો હતો કે આખું માથું ચકલી કરી દીધું હતું. એને કારણે એના મગજ પર અસર થઈ ગઈ છે. અસર થઈ ગયું છે એનું મગજ. હું સાંભળો છું એ લોકો તારી યાદ હાલત કરી કે તું તારા ભાઈબંધને ભૂલી ગયો. તું મારો ભાઈબંધ હોય એવું કંઈક યાદ આવે છે મને. યાદ કર મોહન, યાદ કર. તને યાદ છે આપણે હાથે ભણ્યા, હાથે રહીમાં કબડ્ડી કબડ્ડી યાદ છે તને? કબડ્ડી કબડ્ડી? આપણે બે હાથે પ્રેમ કર્યો. મેં ગોપીને તે રાધાને. મેં ભાગીને લગ્ન કર્યા ને તે વાસ્તે ગાસ્તે મોહન અલી કા બધું. હા યાદ કર મોહન, યાદ કર. તારે બધું યાદ કરવું પડશે મોહન. એ મારી વિદાય લઈને કામે નીકળ્યા હતા. હું એમની રાહ જોતી હતી અને જ્યારે એ પાછા આવ્યા એમની આ હાલત હતી. હું શું કરું, મને કંઈ સમજાતું નથી. રાધા રડીશ નહીં મારી બેના. સમય આવે બધું સારું થઈ જશે. આ બધું કામ પેલા ઠાકોરનું લાગે છે. એ તારી પાછળ આદુ ખાઈને પડ્યો હતો ને, બદલો લેવાની આગમાં એને આ બધું કર્યું હશે. ઠાકોર? ગોપી, તું મારા બાપુને આ બધું કહેતી નહીં. નકર એ દુઃખી થઈ જશે. એમને કહેજે કે એમની દીકરી ખૂબ સુખી છે, ખૂબ સુખી છે. રાધા, તારા બાપુ તો ક્યારના એ ગામ છોડીને હાલ્યા ગયા છે. તારા લગ્ન પછી પાછા જ નથી આવ્યા. એ વાત તો હું તને કહેવા આવી છું મારી બેના. દીકરીને વળાવીને મારા બાપુ જતા રહ્યા અને પછી આજ લગી મને મળવા નથી આવ્યા. અમે ગામ ગયા હતા પણ એ તો ત્યાંથી હાલ્યા ગયા છે. રાધા, તારે તો તારા બાપુને મળવા જવું જોઈએ. આ હવેલીની રીત રસમ જ એવી છે કે બહાર નીકળાય જ નહીં. લગ્ન પછી દીકરીને એકવાર તેડી જવાનો રિવાજ છે, પણ એવું કંઈ જ નથી થયું. રાધા, તારા ને મારા હાલ સરખા જ છે. અમે તો ભાગીને લગ્ન કર્યા હતા એટલે મારા મયુરથી તો કોણ આવે. પણ તારા તો વાસ્તે ગાસ્તે લગ્ન થયા હતા ને. તારા બાપુએ તો આવવું જોઈએ. એ પણ દીકરીને ભૂલી ગયા. ના, મારા બાપુ એવા નથી. જરૂર કઈ કારણ હશે, નહીંતર આવ્યા વગર ના રહે. ડોક્ટર સાહેબ, એને સારું તો થઈ જશે ને? જી હા, ભલે, અમે થોડી જ વારમાં પહોંચીએ છીએ.
બહુ વિચારો નહીં કરો, અંદર જાઓ વવરાણી. કોઈ બા, તમે મને વારે ઘડીએ ટોણા મારીને શું કામ ઉતારી પાડો છો? મેં એવું શું તમારું બગાડ્યું છે?